નમસ્કાર, હું કાજલ સ્વાગત કરું છું આપ સૌનું ડીએનટીવી સમાચારમાં। સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। हेडलाइन स्पॉन्सर लिज्जत पापड़। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कर्रम कर्रम कुर्रम करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का लिज्जत पापड़। કારેલીબાગ સૂર્ય દર્શન સોસાયટીની સંરક્ષણ દિવાલ ગતરોજ પડેલા ભારે વરસાદને પગલે તૂટીને ફાગવેલ નગરના ઝૂંપડા પર પડતા માતા પિતા અને પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત। ચીનના પ્રમુખ જિનપિંગ અમદાવાદની મુલાકાતે હોય પોલીસ દ્વારા 51 તિબેટીયન વિદ્યાર્થીઓની અટકાયતથી એમએસ યુનિવર્સિટી કેમ્પસમાં ખળભળાટ। વાઘોડિયા ખાતેની ભવાની ગેસ એજન્સી દ્વારા સમયસર ગેસ બોટલો ન આપવામાં આવતા હોવાની ફરિયાદ કરવા ગયેલા યુવકને માર મારી ઈજાગ્રસ્ત કરતા ગેસ એજન્સીના સંચાલકો સામે લોકોમાં ભારે આક્રોશ। અપૂરતા મળતા ખાતરના વિરોધમાં ડભોઈ વડોદરા હાઈવે ચક્કાજામ કરતા ખેડૂતોની અટકાયત કરતી ડભોઈ પોલીસ। હવે જોઈએ સમાચાર વિગતવાર। શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સૂર્યદર્શન સોસાયટીની સંરક્ષણ દિવાલ વરસાદમાં તૂટીને ફાગવેલ નગરના ઝૂંપડા પર પડતા માતા પિતા અને પુત્રને ગંભીર ઈજા થવા પામી હતી। શહેરના કારેલીબાગ સૂર્યદર્શન સોસાયટી પાસે વિશ્વામિત્રી નદીના કિનારે આવેલ ફાગવેલ નગરમાં 30 ઝૂંપડા આવેલા છે। વિશ્વામિત્રી નદીના પાણી સોસાયટીમાં ન આવે તે માટે સૂર્યદર્શન સોસાયટીના રહીશોએ સંરક્ષણ દિવાલ બનાવી છે। ગત સાંજે પડેલા ભારે વરસાદને પગલે આ સંરક્ષણ દિવાલ તૂટી પડતા દિવાલનો કાટમાળ 60 વર્ષીય રામજીભાઈ મારવાડીને ઝૂંપડી પર પડ્યો હતો, જેના પગલે રામજીભાઈના 55 વર્ષીય પત્ની અને 20 વર્ષીય પુત્ર મનોજને ઈજા પહોંચી હતી। આ બનાવને પગલે દોડી આવેલા આસપાસના રહીશોએ રામજીભાઈના પત્ની અને પુત્રને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર અર્થે સયાજી હોસ્પિટલ મોકલી અપાયા હતા, જ્યારે ફાયરના જવાનોએ રામજીભાઈને બહાર કાઢી સારવાર અર્થે સયાજી હોસ્પિટલ મોકલી અપાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમની હાલત નાજુક હોવાનું જણાવ્યું હતું। ચીનના પ્રમુખ વિરુદ્ધ દેખાવ ન કરે તે માટે એમએસ યુનિવર્સિટીના 51 તિબેટીયન વિદ્યાર્થીઓની અટકાયતના પગલે યુનિવર્સિટીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। ચીનના પ્રમુખ જિનપિંગ અમદાવાદના મહેમાન બન્યા છે, ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી ચીનના કબજામાં તિબેટ હોય તિબેટીયનોમાં ચીન વિરુદ્ધ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। થોડા સમય પહેલા ચીનમાં તિબેટીયનો પર હુમલો પણ કરવામાં આવ્યો હતો। તિબેટને ચીનના શકંજામાં મુક્ત કરાવવા છેલ્લા ઘણા વર્ષોથી તિબેટીયનો પ્રયાસ કરી રહ્યા છે। એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તિબેટીયન વિદ્યાર્થીઓએ ભૂતકાળમાં પણ રેલી યોજી ચીન વિરોધી પ્રદર્શન કર્યા હતા। ચીનના પ્રમુખ જિનપિંગ અમદાવાદની મુલાકાતે છે, ત્યારે પોતાનો અવાજ ચીનના પ્રમુખ સુધી પહોંચાડવાનો આ શ્રેષ્ઠ સમય હોય। તિબેટીયન વિદ્યાર્થીઓ કોઈ પણ વિરોધ પ્રદર્શન ન કરે તે માટે પોલીસે એક્શનમાં આવી 26 તિબેટ વિદ્યાર્થીઓ અને 25 વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી, જેના પગલે યુનિવર્સિટી કેમ્પસમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। યુનિવર્સિટીમાં ભણતા તિબેટીયન વિદ્યાર્થીઓ છે, 55 વિદ્યાર્થીઓ, એમાં 29 વિદ્યાર્થીઓ અને 26 વિદ્યાર્થિનીઓ છે। આ સૌ વિદ્યાર્થીઓને આજે ચીનના રાષ્ટ્રપ્રમુખની મુલાકાતના સંદર્ભે વાતાવરણ ન ડહોળાય અને ગુજરાતની પ્રતિભા વિશ્વકક્ષાએ ખરાબ ન થાય એટલા માટે એમને સયાજીગઢ પોલીસે ડિટેન કર્યા છે, પણ એ સૌ વિદ્યાર્થિનીઓને આપણે યુનિવર્સિટી ગેસ્ટ હાઉસમાં શિફ્ટ કરી દીધા છે। એમની તમામ પ્રકારની વ્યવસ્થા યુનિવર્સિટીએ અહીંયા ઉપલબ્ધ કરાવી છે, મેડિકલ વ્યવસ્થા પણ છે, એમની ખાવા પીવાની, યોગ્ય રીતે રહેવાની, એર કન્ડિશન, ફ્રીજ ટીવી સાથેના એ બધી જ વ્યવસ્થા યુનિવર્સિટી અહીંયા રાખી છે અને એ વિદ્યાર્થીઓ એ આપણા પોતાના વિદ્યાર્થીઓ છે, એમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે આની પૂરી ચિંતા યુનિવર્સિટી કરી રહી છે। હા, એટલે એ ઉપવાસ પર હતા, પણ એમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓને રાત્રે અમે સમજાવ્યા અને એમની ભાવનાઓની આપણે કદર કરીએ છીએ। એમના દેશની આઝાદી માટે લડી રહ્યા છે, એની પણ આપણે કદર કરીએ છીએ, સન્માન કરીએ છીએ, પણ ભૂખ હડતાલે એનો રસ્તો નથી અને એટલા માટે એમના માટે જે જમવાનું લાવ્યા એમને સમજાવ્યું એટલે મોટાભાગના વિદ્યાર્થીઓએ જમી લીધું છે। વાઘોડિયા ખાતે આવેલ ભવાની ગેસ એજન્સીના સંચાલક વિરુદ્ધ ફરિયાદ કરવા ગયેલ ગામના શખ્સને મારવામાં આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે।
વાઘોડિયા નગરમાં આવેલી ભવાની ઇન્ડિયન ગેસ એજન્સી ઉપર ગ્રાહકોને ઘણા સમયથી સમયસર ગેસના બોટલો મળતા ન હોવાની ફરિયાદો ઉઠવા પામી છે। ત્યારે આજે વાઘોડિયા ખાતે ભારતનગરમાં રહેતા સુરજભાઈ લીલવાની છેલ્લા 10 દિવસથી ધક્કા ખાતા હોવા છતાં ગેસનો બોટલ ન મળતા રજૂઆત કરવા ગેસ એજન્સી ખાતે પહોંચતા ગેસ એજન્સીના સ્ટાફ તથા પાર્ટનર જયેશભાઈ પટેલે ગ્રાહક સુરજભાઈ સાથે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરી ઝઘડો કરી માર મારતા માથામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત સુરજભાઈ લીલવાનીને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા। આ બનાવ અંગે સુરજભાઈએ વાઘોડિયા પોલીસ મથકે ગેસ એજન્સીના માલિકો સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી। આજે સવારે કાલે પણ ગયા હતા ત્યાં બોટલ અંગેની ફરિયાદ નોંધાવવા હતા। 2 અઠવાડિયાથી ત્યાં ધક્કા થઈ રીતે બોટલ આવતા છે નહીં। અમે લોકો ત્યાં કહેવા ગયા તો બોટલ ક્યારે આવશે। અમે કીધું એમને તો અમને માર્યા, ગાળો બોલી પહેલાં તો, અને તમારાથી થાય તો કેસ કરી લેજો એવું કીધું અમને। કયા બનાવ કઈ બન્યો હતો? મેં ભવાની ઇન્ડિયન ગેસ એજન્સી વાઘોડિયા। તમને કોને માર્યો? જયેશભાઈ પટેલ મઢેલી, અને એ મેડમના પાર્ટનર છે। ભારતીબેન છે ગેસ એજન્સીમાં, એમના પાર્ટનર છે। અત્યારે તમે ફરિયાદ કરી છે? અત્યારે અમે ફરિયાદ કરી છે પોલીસ સ્ટેશનમાં। અને કેટલા જણા હતા એ લોકો એજન્સીમાં મારવા? એ લોકો એજન્સીનો સ્ટાફ હતો અને બીજા 15 થી 20 જણા બહારથી બોલાયા હતા લોકોએ। તમને કઈ ઈજા થઈ છે? અમારે અહીંયા માથામાં ઈજા થઈ છે, હાથમાં ઈજા થઈ છે। શું માર્યું હતું તને? બધા ઈસમો હતા, હવે મારતા હતા શું ખબર હવે, પણ અત્યારે વડે હુમલો કર્યો અને માથામાં માર્યું। ગેસના બોટલની માંગણી કરી તો શું કહેતા હતા એ લોકો? ગેસના બોટલની માંગણી કરી તો ગાળો બોલી અમને। કેટલા સમયથી તારા બોટલ બાકી છે? 2 અઠવાડિયાથી બોટલ નહીં આવતા। કેટલી વખત તું ધક્કા ખાધા ત્યાં? અમે કે 4 થી 5 વખત ધક્કા ખાઈએ અને કહીએ તો કે 9 થી 11 માં 9 થી 11 માં જઈએ તો ઓફિસ ખુલેલી હોતી નથી। કેટલા વાગે ઓફિસ ખુલે છે? ઓફિસ 11 વાગે ખુલે છે। ટાઈમ કયો છે ઓફિસનો? 9 વાગ્યાનો ખુલવાનો ટાઈમ છે। 11 વાગે ઓફિસ ખુલે છે? હા। અને તને સંતોષકારક જવાબ મળતા નથી ત્યાંથી? સંતોષકારક જવાબ નથી મળતા અમને ત્યાંથી। ડભોઈ તાલુકાના ખેડૂતે અપૂરતા મળતા ખાતરના વિરોધમાં ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। ઉલ્લેખનીય છે કે ડભોઈ તાલુકાના વિવિધ વિસ્તારોના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું ન હોવાથી ખેડૂતોને ખેતી માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। મારી આજુબાજુના લગભગ ડભોઈ તાલુકાના 100-150 ખેડૂતો આજે સવારે કુંડેલા સ્ટેશન રસ્તા રોકો આંદોલન હતું ખાતર બાબતમાં, એટલે હારું મારે તે ખેડૂતો બધા ભેગા થયા અને રસ્તા રોકો આંદોલન કર્યું। ગાંધી જીતા માર્ગે અમે આંદોલન કર્યું છે અને ખાસ કરીને ગુજરાત રાજ્યની મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને કૃષિમંત્રી બાબુભાઈ બોખરિયાને કહેવાનું છે કે ગુજરાતની અંદર ફર્ટિલાઇઝરના 4 પ્લાન્ટ છે, ઇફકો, ક્રિપકો, જીએસએફસી ને જીએનએફસી, છતાંય ગુજરાતના ખેડૂતોને અને ખાસ કરીને વડોદરા જિલ્લા ખેડૂતોને આ લોકો રાસાયણિક ખાતર આપતા નથી। 49% સરેરાશ ચાલુ સાલે ખાતર આપ્યું છે આ લોકોએ, એટલા માટે અમે વિરોધ કરીએ છીએ। આ અંગે રજૂઆત કરવા છતાં વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને યોગ્ય પ્રમાણમાં ખાતર મળી રહે તે માટે કોઈ પગલાં નહીં લેવાતા આજે રોષે ભરાયેલા ખેડૂતોએ કુંઠેલા ગામ પાસે વડોદરા ડભોઈ હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવાની શરૂઆત કરતા દોડી આવેલ ડભોઈ પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા 20 થી વધુ ખેડૂતોની અટકાયત કરી હતી। તાજેતરમાં આપણા વિસ્તારની અંદર જે રાસાયણિક ખાતરો છે ખેતી માટે જે વપરાય છે એ ખાતરોની મોટી અછત છે અને ખાતર મળતા નથી। તે માટે વિરોધ કરવા માટે આજુબાજુના ગામડાઓના ખેડૂતો કોંગ્રેસ પક્ષ પ્રેરિત કુંઢેલા 4 રસ્તા પાસે રસ્તા ઉપર આવી રોડ ઉપર બેસી જઈને વાહનો થંભાવવાનો પ્રયત્ન કરેલ અને એમનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરેલ। અમે એ સમયસર પહોંચી જઈ અને 21 માણસોને અટકાયત કરેલ છે અને વાહન વ્યવહાર ફરીથી પુનઃ ધબકતો કરી દીધેલ છે। મકરપુરા પોલીસે મકરપુરા ગામમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। મકરપુરા પોલીસે બાતમીના આધારે મકરપુરા ગામ સ્થિત બ્રાહ્મણ ફળિયામાં રહેતા અજય જગતાપના ઘરે રેડ પાડી હતી। આ દરમિયાન અજય જગતાપના ઘરેથી 4000ની કિંમતની 14 વિદેશી બોટલો મળી આવી હતી। મકરપુરા પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે આરોપી અજય જગતાપની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 દિવસમાં શહેર પોલીસે દારૂના બુટલેગરો પર સપાટો બોલાવી લાખોની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે। પોલીસના કડક વલણના પગલે દારૂના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે।
ડીસીબી પોલીસે સરદાર એસ્ટેટ પાસેથી એક્ટિવા ચોરને ઝડપી પાડ્યો હતો. ડીસીબી પોલીસે સરદાર એસ્ટેટ વિસ્તારમાં ચેકિંગમાં હતી. આ દરમિયાન કિશનવાડી ખાતે જાગૃતિ મોહલ્લાના B4 નંબરના મકાનમાં રહેતા મુકેશ વાઘરીને ચોરીના એક્ટિવા સાથે ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે રીઢો વાહન ચોર મુકેશ વાઘરીને પોલીસ અગાઉ પણ વાહન ચોરીના ગુનામાં ઝડપી પાડ્યો હતો. પોલીસે મુકેશ વાઘરીની વધુ પૂછપરછ હાથ ધરી છે. ડીસીબી પોલીસે કરચિયા રેલવે ફાટક પાસેથી ચોરીની મોટર બાઇક લઈ જતા યુવાનને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત થતી વિગત અનુસાર ડીસીબી પોલીસે બાતમીના આધારે કરચિયા રેલવે ફાટક પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ત્યાંથી મોટરસાયકલ લઈ શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા કરચિયા ગામના માળી મોહલ્લામાં રહેતા જીતુ ઉર્ફે કાળિયો માળીને પોલીસે રોકી તપાસ કરતા તે ગભરાઈ ગયો હતો. પૂછપરછમાં તેણે બાઇક કમાટીબાગ પાસેથી 1.5 મહિના અગાઉ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ચોરીની બાઇક કબજે લઈ જીતુ માળીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાસના જકાતનાકા પાસે આવેલ નુર્મના આવાસમાં ગેરકાયદેસર રીતે મહિલાનું મહાનગર સેવા સદનના અધિકારી તેમજ દબાણ શાખાએ મકાન ખાલી કરાવી સીલ માર્યું હતું. વાસના જકાતનાકા પાસે નુર્મના આવાસો આવેલા છે, જેના બ્લોક નંબર 7ના 31 નંબરના મકાનમાં છેલ્લા ઘણા સમયથી સવિતાબેન થામા નામની મહિલા ખોટા દસ્તાવેજો બનાવી ગેરકાયદેસર વસવાટ કરતી હતી. ખોટી રીતે મકાન પચાવી પાડ્યા બાદ વડોદરા મહાનગર સેવા સદનની દબાણ શાખા દ્વારા વારંવાર નોટિસ ફટકારવામાં આવી હોવા છતાં મહિલાએ મકાન ખાલી કરવાની તસદી લીધી ન હતી. ત્યારે આજરોજ મહાનગર સેવા સદનના અધિકારીઓ તેમજ દબાણ શાખાની ટીમે અહીંયા પહોંચી મકાન ખાલી કરાવી મકાનને સીલ માર્યું હતું. જેઓ ઇલીગલ સોગંદનામું કરીને આ નુર્મ યોજનાનો બોગસ લાભાર્થી છે અને ખોટું સોગંદનામું ગુનો બી છે, એ પોતે જાણે છે, તેમ છતાં બી આ બોગસ કાગળિયા કરી ના મકાનો કબજો કરે છે. અમારા ધ્યાન પર ક્યારે આવ્યું કે અહીંના અરજદારે એક વ્યક્તિએ કમ્પ્લેન કરી કે ભાઈ આ મકાન બીજી મિલકત ધરાવે છે, તેમ છતાં બી એમણે આ મકાન લીધું, એ ખરેખર ખોટું લીધું. અને અમે તહકીકાત કરી વોર્ડમાં તપાસ કરાવી કે ભાઈ આ મિલકત એની બીજી છે કે નહીં. એની કમ્પ્લેટ ખાતરી કર્યા પછી અમે આજ રોજ પીએસઆઈ સાથે વોર્ડના સિક્યુરિટી ઓફિસર રસાવ સાહેબ, વોર્ડના રેવન્યુ ઓફિસર સાહેબ, ગોહિલ સાહેબ, આ બધી ટીમ સાથે અને અમારા સિનિયર ક્લાર્ક દિનેશભાઈ તડવી બધા સાથે અને અમારા રાવ આ વિસ્તારના કાર્યકર અને આ બધા સાથે ભેગા મળીને પંચનાશ કરીને આજરોજ સીલ મારવામાં આવેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 64મા જન્મદિવસ નિમિત્તે ગાયત્રી વિકલાંગ આનંદ મંડળ દ્વારા વિકલાંગ બાળકો સાથે ઉજવણી કરવામાં આવી હતી. દેશના યુવાધનના રોલ મોડેલ ગણાતા તેમજ ખૂબ જ લોકપ્રિય ગુજરાતી નેતા તરીકેની છબી ઉપજાવ્યા બાદ આજે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા છે. નરેન્દ્ર મોદીનો આજે 64મા જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. ગાયત્રી વિકલાંગ આનંદ મંડળ દ્વારા વિકલાંગ ભાઈ બહેનો સાથે કેક કાપી ઉજવણી કરાઈ હતી. તેમજ ગરીબ પરિવારોમાં અનાજ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તેમજ નરેન્દ્ર મોદી વર્ષો સુધી દેશનું સુકાન સંભાળે તેવી પ્રાર્થના કરી હતી. नरेंद्र मोदी चिरंजीव रहो, नरेंद्र मोदी चिरंजीव रहो. મોદી સાહેબ જ્યાં સુધી આ રાજ કરે ત્યાં સુધી અમે તો એમની સાથે પડકે ઊભા રહીશું અને અમે કહીશું મોદી સાહેબ तुम आगे रहो, हम तुम्हारे साथ हैं. हाँ, तुम हमें शक्ति दो, हम तुम्हारे साथ हैं. जन्म दिवस पर भावे खूब खूब आशीर्वाद આપીએ છીએ અને શુભેચ્છા પાઠવીએ છીએ. વિકલાંગોએ બધાએ કેક કાપી છે અને કેક કાપીને એમને શુભેચ્છા પાઠવી છે, અમને આશીર્વાદ આપ્યા છે. ખૂબ ખૂબ દીર્ઘાયુ બને અને એમનું લાંબુ જેટલા જીવે એટલું સંસાર ઉપર રાજ કરે. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ, ત્યાં સુધી જોતા રહો DNTA સમાચાર. उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार. कुर्रम 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 करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़.
खादी और ग्राम उद्योग कमीशन द्वारा माननीय श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का वैशाली ट्रावेल्स आपनी बेहतरीन सेवामां आरामदायक प्रवास અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ. પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સનો જ. ફક્ત બસ ભાડામાં સારંગપુર, વીરપુર, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડબ્રહ્મા. દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર. આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ. નેહરુ ભવન સામે કીર્તિ સ્તંભ પાસે, રાજમહેલ રોડ, વડોદરા. ફોન 24249052 242962. બરોડા ડેરીનું સુગમ, શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબજાંબુ અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન. બરોડા ડેરીનું સુગમ, આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. આ ભાગ દોડ ભરી જિંદગી અને કામકાજમાં વ્યસ્ત લોકો પોતાની મિલકતના માલિકી હક ધરાવતા જરૂરી દસ્તાવેજ જેવા કે કોઈ પણ ક્લાયન્ટ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ને એ સમયે કેટલી ગવર્મેન્ટ ઓફિસોમાં એને કાગળિયા ચેક કરવાનો હોય છે. એ દરેક ગવર્મેન્ટ ઓફિસમાં કાગળિયા ચેક કરી અને એ પ્રોપર્ટી પરચેસ થાય કે ના થાય એ અહીંથી અમે એમને ગાઈડન્સ આપીએ છીએ. ત્યારબાદ એ પ્રોપર્ટી જો પરચેસ થાય તો એના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે, એવી જેવી રીતે સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે કે બાનાખત, કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ ત્યારે એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવતા હોય છે. એ એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવીએ, એ એગ્રીમેન્ટ ઓફ સેલ પછી એના પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ, વેચાણ દસ્તાવેજ, સિટી સર્વેમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, લાઇટ બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, વેરા બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, જો ગેસ લાઈન હોય તો ગેસમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું અને તે જ પ્રમાણે ટેલિફોનમાં પણ ક્લાયન્ટનું નામ ચડાવવાનું. આ 9 જગ્યાએ નામ ટ્રાન્સફરની સર્વિસ ફક્ત એક જ પ્લેસ પર પ્રોવાઈડ થાય છે, એ છે કશ્યપ શાહ એન્ડ એસોસિએટમાં. એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલા તો મેં આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે. એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે. આ ઉપરાંત અમે લોકો અહીંયા એક ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે. આ એક નવી સેવા અમે લોકોએ ચાલુ કરેલી છે જેનું નામ છે લીગલ ડોક્યુમેન્ટેશન સર્વિસ સેન્ટર. કશ્યપ શાહ એન્ડ એસોસિએટ્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ધર્મ વિહાર, ઓપોઝિટ જૈન ટેમ્પલ, દેરાપોલ, રાજમહેલ રોડ, વડોદરા 1. ફોન નંબર 24245453. મોબાઈલ 9825215839. ટોલ ફ્રી નંબર 180023315839. બરોડા ડેરીનું સુગમ, શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબજાંબુ અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન. બરોડા ડેરીનું સુગમ, આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, D-Wing, 2nd floor, Trident Mall, Racecourse. ડભોઈથી કરજણ તરફના માર્ગ પર પડેલ ઠેર ઠેર ખાડાને પગલે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે.
ડભોઈથી કરજણના રસ્તા પર પડેલા ખાડાઓને પગલે રસ્તાની હાલત હાલ બિસ્તાર થઈ ગઈ છે, જેથી આવતા જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। આ સાથે જ અકસ્માતના બનાવો પણ બની રહ્યા છે। તેમ છતાં જાડી ચામડીના વહીવટી તંત્ર દ્વારા રસ્તાના સમારકામ માટે કોઈ તસદી લેવામાં ન આવતા સ્થાનિક રહીશો તથા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમજ તાત્કાલિક માર્ગનું સમારકામ થાય તેવી ઉગ્ર લોક માંગણી ઉઠવા પામી છે। કરજણ તાલુકા ખાતે સરકાર દ્વારા અપંગ પરિવારને સહાય ન મળતા 4 વર્ષથી તેઓ નિસહાય જીવન વિતાવી રહ્યા છે। મળતી વિગત અનુસાર કરજણ તાલુકાના ખેરડા ગામમાં રહેતા ભીખાભાઈ છીનાભાઈ સોલંકી પોતે અપંગ છે, જ્યારે તેમનો પુત્ર પણ અપંગ તેમજ મંદબુદ્ધિનો છે। આ સાથે જ પત્ની પણ અપંગ હોવાથી આ પરિવારનું પેટીયું રડવું મુશ્કેલ બન્યું છે। આ પરિવાર અપંગ રાષ્ટ્રપતિ ભવનમાં સહાય માટે અરજી કર્યા બાદ કેન્દ્ર દ્વારા 22 ઓક્ટોબર 2010ના રોજ આ પરિવારને જમીન જગ્યા કે અન્ય સહાયતા કરવા જિલ્લા કલેક્ટરને જાણ કરી હતી। તેમ છતાં છેલ્લા 4 વર્ષથી આ પરિવારને મદદ ન મળતા પરિવારની હાલત કફોડી બની છે। તેમજ તલાટી કે સરપંચ પણ આ પરિવારને યોગ્ય મદદ ન કરતું હોવાની સાથે પોતાની સાથે થયેલા અન્યાય સામે જીતુભાઈના પરિવારના તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। થોડુંક નામ છે થોડુંક નામ છે તકલીફ અમારું એ છે કે ઘરમાં 3 અપંગ છે અમે લોકો પોતે। હું 100%, મારી પત્ની 40%, મારો છોકરો 90% અપંગ વત્તા મંદબુદ્ધિનો। પછી અમે સ્ટાર્ટિંગમાં સહાયતા માંગી રાષ્ટ્રપતિ ભવન પાસે। રાષ્ટ્રપતિ ભવનથી ટ્રાન્સફર થયો દિલ્હી કેન્દ્ર સરકાર કરી। કેન્દ્ર સરકારે જિલ્લા કલેક્ટરશ્રીને ઓર્ડર આપ્યો 22/10/2010ના કે અમને જમીન જગ્યા અને બીજી કોઈ સહાયતા આપો, અન્ય સહાયતા। પણ તે લોકોએ કોઈ 1.5 વર્ષ સુધી કોઈ ધ્યાન આપ્યું નહીં। ત્યાર પછી મેં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી પાસે મદદ માંગી કાર્યવાહી કરવાની। એમણે કાર્યવાહી કરતાં 6 જગ્યાથી મને ઓર્ડર મળ્યો જમીનનો। ફક્ત કરજણ તાલુકામાં અને ગામ તલાટી, ગામ ખેરડાના તલાટી અને કરજણ તાલુકામાં 2 જગ્યાએ કામ રોકાઈ ગયું છે અમારું। તલાટીનું શું નામ છે? તલાટી જગદીશભાઈ પરમાર। શું કહે છે? જગદીશભાઈ પરમાર તો કહે છે મારાથી જે આ બનતું કોશિશ મેં આપી છે, પછી તમે શું કામ મારી કને માંગો છે? તલાટી એમ કહે, તલાટી પાછો એમ કહે છે કે કોઈ મોટા સક્ષમ અધિકારીનો ઓર્ડર નથી। સરપંચ શું કહે છે? સરપંચનો તો કોઈ વિષય આવતો નથી। સરપંચને પૂછે તો સરપંચ તો કોઈ ધ્યાન આપતા નથી। તમારે શું માંગો છો? અમારું જે કોઈ આપે અમને તો મહિનાનું ખાવાનું જોઈએ, બીજું કશું જ નહીં। ભીખાભાઈને સરકારી જમીન, ગૌચરની જમીન એમને પોતાને ખેડવા માટે જોઈએ છે। હવે ખેડવા માટે જોઈએ છે એવી મારી પાસે માહિતી અધિકારીમાં માહિતી માગેલી, એ માહિતી તમામ મેં એમને પૂરી પાડી દીધેલી છે। ત્યારબાદ એમણે મેં એમના માટે કીધું હું લાવી ભાઈ કીધું કરજણ બરોડા જો તો બરોડા પરથી હોય પણ એમના માટે ફોર્મ બધું લાવી, પણ એવી કોઈ જોગવાઈ સરકારશ્રીની નહીં કે એને અપંગોને ગૌચરની જમીન ખેડવા માટે આપવા બાબતની। એટલે મેં મારી માહિતી આપવાની હતી, બધી ટોટલી માહિતી મેં એમને આપી દીધા। હવે એમની પાસે સરકારી જમીન, ગૌચરની જમીન જોઈએ છે તો મારી પાસે કોઈ એવો સરકારી પરિપત્ર કે કોઈ કલેક્ટરશ્રીનો કે અમલદાર સક્ષમ અધિકારીનો કોઈ હુકમ છે નહીં। મારો અધિકાર નથી, મારો સરકારી જમીન ફાળવવાનો કોઈ મારો અધિકાર કે મારા સત્તામાં આવતું નથી। વાઘોડિયા તાલુકા ખાતે આવેલ સિગ્મા ઇન્સ્ટિટ્યૂટ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે કરાટે ટ્રેનિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે સિગ્મા નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ મલ્લિકા વોરા તેમજ વાઘોડિયા પોલીસ મથકના પીએસઆઈ તથા તેમની સાથે 20 પોલીસ જવાનો તેમજ કરાટે માસ્ટરોની ટીમ પણ હાજર રહી હતી, જેમના દ્વારા કોલેજની વિદ્યાર્થીનીઓને કરાટેની સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કોલેજની 200થી વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો। વડોદરા જિલ્લાના વાઘોડિયા ગામમાં આવેલ બાકરોલ ગામમાં આવેલ સિગ્મા ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટમાં આજે મહિલા સશક્તિકરણના સેલ્ફ ડિફેન્સ માટેનો
એક પોલીસ તરફથી ટ્રેનિંગ પ્રોગ્રામ થયેલ છે. આ પ્રોગ્રામ 4 દિવસનો છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ તરફથી આ પ્રોગ્રામ યોજવામાં આવેલ છે. આ પ્રોગ્રામને શરૂ કરવા માટે વાઘોડિયા રૂરલ ગ્રામ્ય વિસ્તારના પોલીસની ટીમ, જેમાં પડિયાર સાહેબ, પીએસઆઈ, વસાવા સાહેબ અને તેમના લગભગ 20 જેટલા સાથીઓની ટીમ સિગ્મા ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટમાં પધારેલ છે અને આજથી 4 દિવસનો આ પ્રોગ્રામ એમણે શરૂ કરેલ છે, જેમાં લગભગ આજે 200 છોકરીઓએ ભાગ લીધેલો છે અને તેમણે સેલ્ફ ડિફેન્સ માટેની આ ટ્રેનિંગ લીધેલી છે. આ ટ્રેનિંગની અંદર લગભગ 15 મુદ્દાનો સમાવેશ કરેલો છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. કારેલીબાગ સૂર્યદર્શન સોસાયટીની સંરક્ષણ દિવાલ ગત રોજ પડેલા ભારે વરસાદને પગલે તૂટીને ફાગવેલ નગરના ઝૂંપડા પર પડતા માતા પિતા અને પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત. ચીનના પ્રમુખ જિનપિંગ અમદાવાદની મુલાકાતે હોય, પોલીસ દ્વારા 51 તિબેટિયન વિદ્યાર્થીઓની અટકાયતથી એમએસ યુનિવર્સિટી કેમ્પસમાં ખળભળાટ. વાઘોડિયા ખાતેની ભવાની ગેસ એજન્સી દ્વારા સમયસર ગેસ બોટલો ન આપવામાં આવતા હોવાની ફરિયાદ કરવા ગયેલા યુવકને માર મારી ઈજાગ્રસ્ત કરતા ગેસ એજન્સીના સંચાલકો સામે લોકોમાં ભારે આક્રોશ. અપૂરતા મળતા ખાતરના વિરોધમાં ડભોઈ વડોદરા હાઈવે ચક્કાજામ કરતા ખેડૂતોની અટકાયત કરતી ડભોઈ પોલીસ. તો આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી સમગ્ર DNTV સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.